જામનગર જિલ્લાના 301 લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મળ્યું ઘરનું ઘર. કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં હાપા એપીએમસી ખાતે આવાસ લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મ્યુચ્યુઅલ માધ્યમથી ₹2993 કરોડના ખર્ચે રાજ્યના 1,31,454 આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. જરૂરિયાતમંદ લોકોના ઘરનું ઘરના સપનાને વડાપ્રધાનશ્રીએ પૂર્ણ કર્યું. તારીખ 10 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મ્યુચ્યુઅલ માધ્યમથી રાજ્યના 1,31,454 આવાસોનું ₹2993 કરોડના ખર્ચે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. રાજ્યકક્ષાનો આ કાર્યક્રમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લાના ડીસામાં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ હેઠળ જામનગર જિલ્લાના 301 લાભાર્થીઓને આવાસ પ્રદાન કરવામાં આવતા જામનગર તાલુકાના હાપા એપીએમસી ખાતે રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે હર કિસી કા હોતા હૈ સપના, ઘર બને એક હમારા અપના. ગરીબ અને જરૂરિયાતમંદ લોકોના આ સપનાને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પૂર્ણ કર્યું છે. ત્યારે આજે જામનગર જિલ્લાના 301 જેટલા પરિવારોને પોતાનું ઘર મળ્યું છે. ભારત સરકાર દ્વારા સમાજના આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે આવાસ પ્રદાન કરવાની પહેલ છે, જેના થકી અનેક લોકોના ઘરમાં ઘરનું સ્વપ્ન સાકાર થયું છે. આપણા લાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત, વિકસિત ગુજરાતના સંકલ્પને પરિપૂર્ણ કરવા માટે આજે યોજાયેલા કાર્યક્રમમાં તમે બધા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો. એના માટે તમારા બધાને હું હૃદયપૂર્વક આવકારું છું, તમારું બધાનું સ્વાગત કરું છું. અને સાથોસાથ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લાના વહીવટી